નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ માહિતી। તો ભરતીઓ વિશેની નવીનતમ માહિતીથી અપડેટેડ રહેવા આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આપ ભરતી વિશેના નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવી શકો। તો ચાલો વિડીયોમાં આગળ વધીએ। નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ ડીની વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતીની આ ભરતીમાં પોસ્ટ અને પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ અંગેની માહિતી અહીં વિડીયોમાં જણાવ્યા પ્રમાણે છે। તમે વિડીયોને પૉઝ કરીને આ માહિતીને ધ્યાનપૂર્વક ચકાસી શકો છો। આ ઉપરાંત પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 શૈક્ષણિક લાયકાત। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતીની આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત અંગેની વાત કરીએ તો જે ઉમેદવારોએ ધોરણ 10 પાસ તથા એનસીવીટી એસસીવીટી દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી આઈટીઆઈ અથવા એનસીવીટી દ્વારા પ્રદાન કરવામાં આવેલ નેશનલ એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલ હોય તેઓ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડીની ભરતી પરીક્ષામાં અરજી કરી શકશે। આ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 વયમર્યાદા। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતીની આ ભરતીમાં વયમર્યાદા અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। તમે વિડીયોને પૉઝ કરીને આ માહિતીને શાંતિપૂર્વક ચકાસી શકો છો। આ ઉપરાંત વયમર્યાદા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 અરજી ફી। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતીની આ ભરતીમાં અરજી ફી અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। તમે વિડીયોને પૉઝ કરીને આ માહિતીને શાંતિપૂર્વક ચકાસી શકો છો। આ ઉપરાંત અરજી ફી અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 પગાર ધોરણ। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતીની આ ભરતીમાં પગાર ધોરણ અંગેની વાત કરીએ તો ઉમેદવારને પસંદગી થયા બાદ 7મા પગારપંચ પ્રમાણે લેવલ 1નો પગાર આપવામાં આવશે, જે ઓછામાં ઓછો ₹18,000 પ્રતિ મહિનો હોઈ શકે છે। આ ઉપરાંત પગાર ધોરણ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 પસંદગી પ્રક્રિયા। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતીની આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। આ માહિતીને તમે વિડીયોને પૉઝ કરીને ધ્યાનપૂર્વક તપાસી શકો છો। આ ઉપરાંત પસંદગી પ્રક્રિયા અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 શારીરિક કાર્યક્ષમતા કસોટી। મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતીની આ ભરતીમાં શારીરિક કાર્યક્ષમતા કસોટી અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। આ માહિતીને તમે વિડીયોને પૉઝ કરીને ધ્યાનપૂર્વક તપાસી શકો છો।
આ ઉપરાંત શારીરિક કાર્યક્ષમતા કસોટી અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 લેખિત પરીક્ષા માટે સિલેબસ. મિત્રો, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતીની આ ભરતીમાં લેખિત પરીક્ષા માટે સિલેબસ અંગેની માહિતી અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે. આ માહિતીને તમે વિડીયોને પૉઝ કરીને ધ્યાનપૂર્વક તપાસી શકો છો. આ ઉપરાંત લેખિત પરીક્ષા માટે સિલેબસ અંગેની વધુ માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતની પીડીએફનો સંદર્ભ લઈ શકો છો. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 મહત્વની તારીખો. અરજી કરવાની રીત ઓનલાઈન. નોકરીનું સ્થળ ગુજરાત અને ભારત. ભરતી જાહેરાતની તારીખ 2 જાન્યુઆરી 2025. અરજી કરવાની શરૂઆતની તારીખ 23 જાન્યુઆરી 2025. અરજી કરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ગ્રુપ ડી ભરતી 2025 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની પીડીએફની લિંક, ઓનલાઈન અરજી કરવાની લિંક તેમજ સત્તાવાર વેબસાઇટની લિંક અહીં દર્શાવ્યા મુજબ છે. આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો. વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો. વિડીયો અંગે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ.